જો એ રિમોટ લઈ આવ. મોદી નહીં. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો તમે બધા? મજામાં જઈશું ને આપણે નવો લોક ચાલુ કરી દીધો સવારમાં પોરમાં. અને મિલા બાપુ ક્યાં બેઠા ખબર હે? યાર નહીં જો વાછણ ઉઠકે વાસણ હવે હાલ છે આમને માથ માજજો ને. આ ચા બનાવવાની આવે તો તપેલી ધોવા બેઠા. જો ગાય देखो ना देखो ना. अरे भाई ये क्या हुआ? क्या तो मिला बाबू एक बार. ए मिला बाबू हई हई. તો ગાઈસ ચા બનાવી નાખી હવે કન્ટિન્યુ. તો ગાઈસ હવે મસ્ત મજાની ચા બની છે ચૂલામાં. અને આ મિલા બાપુએ તાપ કર્યો પણ એને આવડ્યો નહીં એટલે મારે બેહવું પડ્યું પાછું. એટલે ચલો કન્ટિન્યુ સા ખાંડ નાખી દઉં હું બનાવી દઉં લોગમાં. નાસ્તો કરો ક્યાં જમવા જવાનું? મિલા બાપુ શાક વગાડી રહ્યા છે. શાક છે મળી જેને ખાવું હોય આવી જાવ મળી. જલ્દીથી કોમેન્ટ કરી દો કેવું હોય. ₹1 તમે જતા તો પછી ફાઇનલી અત્યારે હું ને મિલન મામા આવી ગયા છે ટિફિન દેવા દેવ કૃપામાં. આ શેમ્પુ આવી ગયો ડવનું. મિલન મામા અંદર જાય. મિલન મામા પૈસા લઈને આવ્યા. આલીદરની મોજ. હા મોજ આલીદરની મોજ. હા આલીદરની મોજ. આલીદરની શેરીઓ મજા આવ્યા ઘરે અમારે ખડવાની. તો ગાઈજ હવે ઘરે પૂગવા આવ્યા. બપોર પછી લોક સ્ટાર્ટ કરશું હવે. ફાઇનલી ગાઈજ આપણે તો ગામડે હતા. મેં તમને વાત કરી હતી ને અત્યારે ઘરે પૂગી ગયા. એને હું તમને વાત કરું તો આપણી રાણીના વિડીયો 1-2 નાખ્યા છે. આપણા ભાઈબંધ જે અત્યારે હાસવે છે એ વિડીયો નાખ્યા છે રાણીના. એ તમને આગળ મોકલું દેખાડું. તમે જોવો અને કોમેન્ટ કરો. Ayam, iya kau. તો ગાઈસ અત્યારે મસ્ત મજાનું નાઈ ધોઈ લીધું ને જમી કાઢવું લીધું. અમે જઈએ છીએ આલીદરથી ગઢડા અને મિલન મામા ગાડી લઈને આવી ગયા છે. તો હવે આપણે જઈએ કારણ કે જવાનું છે ફોન રિપેર કરાવવા. કારણ કે ફોન જોવો બગડી ગયેલો ખિસ્સામાં. એને રિપેર કરાવવા જવાનું કન્ટિન્યુ ગાઈસ ગામના ઉકળા. અને આ જોવો કેવું આવે એવી. મિલન મામા જો બાપા નટુઆમાં પડી જાઓ. તો ગાઈસ અમે મેન રોડે ચડી ગયા છે ને અહીંના વળક તમારે જોવો હોય તો કોમેન્ટ કરો. કારણ કે વળક અહીંના છે ને એવા હે ને મજા આવ્યા કરે. જન્નત જ દેખાય આ ગાડીમાં. તો છૂટ મિલા બાપુ કરે એટલે સામે વાડ જ દેખાય. પણ એવું ન કરાય કારણ કે પડી જાય તડકો હે એવું કઈ છે ને. ટ્રેન જોવો આમ જોવો વાડી વિસ્તાર એવું હોય ને આમાં મજા આવ્યા કરે. અને એમાં આપણી રાણી અહીંયા હાંકતા હોય ને હા 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 મજા. આપણે છે ને આપણી રાણી ઘોડી છે આપણે અહીંયા લઈ આવવાની છે. ન જોઈ હોય નવા લોકો આપણે વિડીયો નાખેલા છે જોયા હોય અહીંયા લઈને આમાં જોવા હાંકતી હોય ને મજા આવ્યા કરે. આમાં હાલતી હોય એટલે વિડીયો એક નંબર ઉતરે ને. આ જો ખાસા કેળાય અહીંયા એવા મસ્ત મજાના આવે. અને વાડી વિસ્તાર લોકેશન ને એવું એટલે અહીંયા આપણે રાણીને લઈ આવવાની થાય. લઈ આવીએ ને રાણીને અહીંયા કઈ લઈ આવીએ. અને આ બધું જો જન્નત લોકેશન એમ છે. એને ક્યુ કેમ લખ્યું વાંચી લો. ઉમેદપરા 4 કિલોમીટર અહીંથી 7 કિલોમીટર ગઢડા થાય એટલે એવું કંઈક છે. એટલે ચાલો કન્ટિન્યુ લોગમાં. સામે કંઈક જનાવર જેવું દેખાય હે પણ કેવું જનાવર છે એ ખબર નથી. આગેથી જોઈ લઈ. ના ગાય છે ગાય છે. એસએફ
એ ઘોડી કેમ દોડે પણ આમ વડા ઘોડી નાગર જોવો ગાય છે મસ્ત મજાનું લોકેશન મજા આવ્યા કરે અહીંયા ગામડું કહેવાય આ તો ગામડાની મજા કહેવાય બાકી સિટીમાં ન મજા આવે એવી ગામડામાં મજા આવે અને ગાવું ભેગું છું તો ગાઈસ મોટો તણ આવે છે તણ વળાક ક્યાં આ બાજુ આવે ને કા હા ટપકેશ્વર આપણે એક દી જવું હો મજા જ કરવાની છે ગાઈસ હમણાં એટલે જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખો એટલે તમને પણ મજા આવે કે ચાલો કોમેન્ટમાં પણ જણાવી દો તો ગાઈસ દેખો ના ફાટી મસ્ત મજાની ફાટી લઈને આપણે પાછા નીકળી ગયા મોબાઈલ લઈ દીધો હોય આપણે મૂકી દીધો હોય રિપેરમાં કારણ કે સ્પીકર થોડું પગની ખુશીમાં લઈ દીધો હોય એટલે અત્યારે થોડું બે નીકળ્યા પાછા જોવાના થઈ ગઈ હવે ધીમે ધીમે કારણ કે અને આ લોકેશન જુઓ તમે ઓહો લોકેશન ઉપર આ નદી બધી ને જો આ નદી અને બાજુમાં ઝાડવા એટલે લોકેશન અહીંયા આવે કાંઈ ન ઘટે તો ફાઇનલી ગઈ આપણે ઘરે તો આવી ગયા હતા અને અત્યારે પાછા થઈ ગયા છે કેટલા વાગી ગયા 6 વાગી ગયા છે અને લોકેશન જોવો તમે કાંઈ ન ઘટે 6 ને 10 થઈ ગયા લોકેશન જોવો તમે એક નંબર આ લોકેશન ઉપર મને કંઈક છું હે એવું લાગે છે અને અત્યારે આપણે પાછા ક્યાંક જઈએ છીએ ક્યાં જઈએ છીએ નક્કી નથી કાંઈ એટલે ચાલો કન્ટિન્યુ રહ્યો આગળ તમને અપડેટ દેતો રહું શું કેવું તારું ક્યાં જવાનું આપણે હવે જાય છે આપણે આ લેસર બંધ થઈ ગઈ લેસર બંધ થઈ ગઈ રાતનું દેખાડીને આ ખાડ એમ છે આ તો પાછું ઉગી ગયું તે દી કંઈ નહોતું આ 2 દિવસમાં ઉગી ગયું પાછું હા આટલું જોઈએ હવે કેટલા દીએ ઉગ્યા તમે કોમેન્ટ કરી દેજો આ કેટલા દીએ ઉગશે આટલું આ તો ઘડીકમાં ઉગી ગયું તે દી કાંઈ નહોતું ઠંડી છે ઠંડીમાં તો ઘણું ફેર બતાવ્યો ઝપટું કરે ઝપટું ખડાઈ તે તો ચાલો કન્ટિન્યુ આપણે ક્યાંક જઈએ પહેલાં ગાડી લઈ જઈએ અહીંયા છે કુવાની નદી ફાઇનલી ગઈ અત્યારે લઈ લીધી છે ગાડી આપણી 210 અને અત્યારે નીકળી ગયા મંગેશ્વર સાઈડ અને લોકેશન જોતા જઈ નિરાતે ડાયરેક્ટ એ ગાડી જોવો તમે કારણ કે ચાવી ખોવાઈ ગઈ છે બીજી ચાવી નાખીને ચાલુ કરી ને ખોવાઈ ગઈ અને અહીંયા રાફડા હાલે છે ગોળના અહીંયા મસ્ત મજાનો ગોળ મળે તમારે કોઈને લેવો હોય તો મને કોમેન્ટ કરજો એટલે હું પાર્સલ કરાવતો આવે રાફડા નહીં રાફડા રાફડા અમે ત્યાં રાફડા કે રાફડા આવું જો આવું હોય ને એવું ન ખાય એટલે ચાલો કન્ટિન્યુ ત્યાં જઈને તમને બતાવું મસ્ત મજાનું લોકેશન ચાલો લાસ્ટ સુધી બ્લોગમાં બનાવ્યો જોવું તો મિત્રો હવે આપણે નીકળી ગયા છે ભંગેશ્વર આવો કંઈક રોડ છે ભંગેશ્વરનો હું કેવું હતું ભાઈ કાવા સિક્કી લાગે છે આ રોડ ઉપર મજા આવ્યા કરે કાવા એવા છે ને રોડા આવે ને મજા આવે આમ તો જોઈ લ્યો આપણે નીકળી ગયા હવે ચાલો હવે તમને મળીએ ભંગેશ્વર તો આપણે હરદુભાઈ આમાં ડ્રાઇવિંગમાં ન ચાલે સ્ટ્રગલ કરવું પડે આના માટે આપણે હાઈવે વાળા આમાં હાલે જ નહીં આ ઓફ રોડિંગ વાળું છે બધું તો આપણે આ વ્યૂ જોવે એક નંબર ભંગેશ્વર પણ વ્યૂ એક નંબર છે હરદુભાઈ આપણે એ ગાડીમાં કેવડાવે એને ટ્રેનિંગ લેવી પડે અહીં જોઈ લો અને ખાલી આમ ગાઈડ તમે જોવા આવું તમે ક્યારેય જોયું ન હોય કોમેન્ટ કરો જોયું હોય તો ચાલો તમને આગળ બાંકા શીખી બતાવીએ ચાલો આગળ મળીએ આપણે ભૂલી ગયા છે ફાઇનલ ટ્રાઈઝ આપણે ભૂલી ગયા છે ભંગેશ્વર અને આવો કંઈક બહારથી છે ભંગેશ્વરનો નજારો એટલે તમને ખાલી શોર્ટ દેખાડજો કારણ કે આમાં કોપીરાઇટ આવી જાય કારણ કે મ્યુઝિક વાગે તો જોઈ લો આપણે પૂગી ગયા ભંગેશ્વર હરદુભાઈ ગાડી લઈને આવે છે દેખો ને જઈ લો તો હરદુભાઈ જો આપણે જાય છે આગળ
આપણે ચોમાસામાં અહીંથી ઉપરથી પાણી જતું હોય, ફ્લો થતો હોય પાણીનો. જો આપણે આવી કંઈક ભંગેશ્વરની જગ્યા છે અને આપણે જઈએ છીએ નીચે બાજુ, અહીંથી ઉપર જવાનું. અહીંયા આપણે ભંગેશ્વર મંદિર છે મહાદેવનું, અને આપણે અહીંયા પાણી આવે છે ચોમાસામાં અહીંથી ઉપરથી. જો અહીંથી ફ્લો થાય રોડ ઉપરથી. આ છે ટાંકો. આગળ ગયા છે હરદીપભાઈ. તો હવે આપણે જઈએ છીએ ઉપર અને ત્યાંથી તમને તળાવનો વ્યૂ બતાવું. એક નંબર છે તળાવનો વ્યૂ. તો ચાલો હવે તમને આગળ મળી જાય, પછી જોઈએ કેવી મોજ આવે. ચાલો તો આગળ મળીએ, કન્ટિન્યુ. તો જોઈ લો મિત્રો, હરદુભાઈ બાકાજી કી બોલાવે. હવે આપણે અહીંયા ઉપર જવાનું છે. જોઈ લો, અસલી બાહુબલી તો અહીંયા જ જોવા મળી જાય તમને. જો ફૂલ બાકાજી કી બોલાવતો હરદુ સાધુ. જોઈ લો, આનું પરિણામ મળી ગયું છે. આ બધું વ્યૂ છે અને હવે આપણે ચડવાનું છે ઉપર. હરદુભાઈ ને કઈક અડી ગયું છે, એને ખંજવાળે. અહીંથી જોઈ લો તમે સનસેટ. હું બનવા જા? નરેન્દ્ર મોદી નહીં, ઓલું સોરી, ઓલો મહેન્દ્ર બાહુબલી. મહેન્દ્ર તો હવે બાકાજી કે બોલાવે હરદીપભાઈ. તો બાકાજી કે બોલી ગઈ છે મહેન્દ્ર હું બાહુબલી. મને યાદ આવ્યું, સોરી સોરી, કોક નું નામ છે મને ભૂલાઈ ગયું. આ તો મગજમાં ચડ્યું હતું એટલે બોલી ગયો તો. બાકી મારે પર્સનલી કોઈની યારે વિરોધ નતો, આ તો નામ આવી ગયું હતું. હવે પછી હું તને કહું, આ વિડીયો બંધ કરી દઉં. તો આપણે અહીંયા હતા નીચે, ત્યાંથી ઉસે ચડીને અહીંયા આવી ગયા છે. આવું છે હોય વ્યૂ છે. હરદુભાઈ આમાં નાવાની ઈચ્છા? આમ જાવ એટલે આમ કરી સીધો આમ. અહીંથી જો સનસેટ પોઈન્ટ નો વ્યૂ છે. અને હવે આ છે તળાવ. ફાઇનલી ગઈ છે આપણે સામેથી તો છે ને આ સાઈડ આવ્યા. અહીંયા છે મંદિર એક, પણ હવે એ છે ને કાલના બ્લોગમાં આવશે, કારણ કે આ બ્લોગ બહુ લાંબો થઈ જાય. એટલે આ બ્લોગ હવે અહીંયા જઈને કરી દઈએ. આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ અને ફોલો જરૂરથી કરી દેજો. એટલે મળીએ એક નવા બ્લોગ સાથે, નવા વિડીયો સાથે. થેન્ક યુ માય વોચિંગ. બાય બાય.